થઈ જાય, સીધે સીધી ભગવાનની ઓળખાણ થઈ જાય, એનું નામ ભજન છે. તમે કંઈ કરો કે ના કરો, ભાવથી ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન હાજર થાય. અંદર બેઠેલો આત્મા જાગૃત થઈ જાય, એ તમારી ઉપર કૃપા કરે ને, એ સાચી કૃપા છે. બાકી અમે તમને આશીર્વાદ આપીએ તમારું સારું થઈ જાય એવું ક્યાંય છે નહીં. એટલે સંતોનો આશીર્વાદ હોય, મહાપુરુષોનો આશીર્વાદ હોય, એ આપણે સમજીએ, કારણ કે સમર્થ છે અને એને ભગવાનને ભાળેલા છે એટલે એના આશીર્વાદ લાગે. આપણે પગે લાગવા જઈએ ત્યારે શું કામ આપણે પગે જ લાગીએ? ક્યાં હાથે નથી લાગતા, મોઢે નથી લાગ્યા, આંખે નથી લાગતા, પગે જ લાગીએ છીએ. એનો અર્થ એ બતાવે છે કે ગુરુની ગતિ છે. ગુરુ જે રસ્તે ચાલે છે ને, એ રસ્તો નિષ્કંટક હોય, એમાં એક કાંટો ન હોય. આપણા કાંટા ગુરુ એના પગમાં લઈ લઈને આપણને એમ કે મારો દીકરો છો, મારી પાછળ પાછળ તને ભગવાનની ભાળ બતાવી. તો ભગવાનની ભાળ બતાવવા માટે ગુરુનું તત્વ સખત આખા જગતમાં વિચરણ કરે. અને આપણે એમ કે અમે ગુરુ બનાવ્યા, આપણે ખરેખર ગુરુને બનાવીએ જ છીએ. ખોટે ખોટા ત્યાં જઈએ છીએ. નથી વ્યસન મુકાતા, નથી વેર મુકાતું, નથી વાસના મુકાતી. એ બધું મુકાઈ જાય ને તો ગુરુ આપણને આપણો પિંડ છે ને એ બનાવી દે અને સાચી ઓળખાણ કરે. તો આ સાચી ઓળખાણ હમણાં જ સરસ વાત કરતો હતો કાંતિ. આ બધા આમ તો છોકરાઓ અમારા ભણાવેલા છોકરાઓ છે, એટલે અમારો એટલો કાયદેસર એની ઉપર અધિકાર લાગે એવા બધા છોકરાઓ છે. એટલે અમને ક્યારેક ગૌરવ થાય કે અમે ભણાવ્યા એ બરાબર છે. ભલે જાજુ ભણ્યા નહીં, સરકારી નોકરી નથી કરતા, પણ એને જે ભણવાનું હતું એ ભણવાનું શરૂ કરી દીધું છે. ભજનનો જે ભાવ છે એ ભણવામાંથી જ આવે. આપણી વાત હતી ભજનની ભૂખ લાગે, સદગુરુનું તત્વ કૃપા કરે. સદગુરુનું તત્વ કૃપા કરે તો શું થાય? તમારે ગાડી, મોટર, બંગલા, ઘેરે છોકરા થઈ જાય એવું કાંઈ ન થાય. એ બધી બહારની વસ્તુ છે, પણ તમારા અંદર બેઠેલા ભગવાનને જાગૃત કરી દે અને એની જ્યોતિની અંદર તમારી જ્યોતિ મેળવી દે એટલે તમારો દીવો અખંડ હોય. તમે જીવો તોય ભલે, અને શરીર કદાચ પડી જાય તો આત્મા જ્યાં જાય એ પ્રકાશિત જ રહી. આત્માને પછી બીજી વાર ગુરુ ગોતવાનો પડે. એક જ વાર સદગુરુ ઓળખાણ કરાવી દે તમારી ભીતરની, તો ભવના ફેરાથી મુક્ત થઈ જવાય. આપણે ત્યાં ભજનની પરંપરાઓની અંદર પ્રારંભે ગણપતિનું સ્મરણ કરવામાં આવે, ગણેશ બેસાડવામાં આવે. તો ગણપતિ જ્ઞાનનું સ્વરૂપ છે, મૂલાધાર ચક્રમાં વસે છે. નાભીથી નીચે 2 આંગળનું તત્વ જે છે એ નાભીની અંદર રહેલી કુંડળની શક્તિથી નીચેના ભાગની અંદર ભગવાન ગણેશનો નિવાસ છે. મૂળ શબ્દ ગમ છે અને ગમ શબ્દ બોલવાની સાથે જ્ઞાન થાય અને જે આપણી ઉર્જા બહાર ભૌતિક સુખોમાં વહે છે એ જ ઉર્જા ઉર્ધ્વ બની અને અહીંયા સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચી જાય અને ત્યાંથી પછી જે અમૃત જરે એ અમૃત શબ્દની અંદર આવે ને ત્યારે અલખ બને છે. અને અલખ કહેવાય. અલખ એટલે લખેલા શબ્દ છે એ તો છે જ, પણ લખેલા શબ્દને મિટાવી ન શકો એનું નામ અલખ છે. જેને લખી ન શકાય, અનુભવી શકાય. સાકર હોય ને તમે દો તોય ગળી જ લાગે, ગોળ દો તોય ગળો જ લાગે, પણ બેયના ગળપણમાં ફેર છે. તો ગળપણનો ફેર જે પામીએ કે ને એ જ્ઞાની છે. એમ સંસારની અંદર જ રહેવાનું છે આપણે, સંસારમાં જ ભગવાનને મેળવવાના છે. પણ સંસારની અંદર રહી વૃત્તિ બ્રહ્માકાર કરી ભગવાન સુધી પહોંચવાની જેને ઝંખના છે એને સદગુરુનું તત્વ સૌથી પહેલા જ્ઞાન રૂપી ગણેશ આપે. એ ગણેશ બેહાડ્યા પછી ચુંદડી આવે એટલે સદગુરુની ચુંદડી ઓઢી લે. આપણે ત્યાં રખડતા કૂતરાને મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય, પણ પટ્ટા ઉપર આવેલો કૂતરો હોય ને એને કોઈ અડે નહીં. કેમ તો આ માલિકનો કૂતરો છે. એમ સદગુરુની કંઠી પહેરી હોય ને યમરાજ કોઈ અટકે નહીં, કારણ કે એને ખબર છે કે આ ગુરુનું બાળક છે અને ગુરુના બાળકને યમરાજ અટકતા નથી. તો આવી રીતે સદગુરુનું તત્વ તમને ચુંદડી આપે, પછી પ્યાલો પાય. પ્યાલો પાય એટલે શું? તો પ્યાલો પાય એટલે તમને કઈ એવી વસ્તુ પાઈ દે તમને તરત જાગૃત થઈ જાય તમારી અંદરનો બ્રહ્મ, એમ નહીં, પણ તમને અમૃત રૂપી વાણી પાય અને વાણી તમારા જીવનમાં ઉતરે. પછી જે પંથ શરૂ થાય ને એને નિઝાર કહે. અને એમાં કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી.
દેહના ધર્મો છૂટી જાય, આત્મા આત્માના અંદર ભળી જાય, દેહ એનું કામ કરતો હોય, આત્મા આત્માનું કામ કરતો હોય, દેહ આત્માને કનેક્શન છે એ જુદું થઈ જાય, એનું નામ નિઝાર છે. અને પછી સદગુરુની ચુંદડી પાયા પછી નામ આવે, અને એ નામનું રટણ કરતા કરતા પછી સ્વરૂપના ભજનો આવે, અને પછી ધ્વનિઓ થાય. 10 પ્રકારના ધ્વનિઓ બતાવ્યા છે. અને પછી નુરત સુરતનો ભેદ. નુરત સુરતનો ભેદ એટલે આંખથી જોઈએ ને એ સુરત છે, અને હૃદયથી જોઈએ ને નુરત છે. આત્માને જે દર્શન કરે એનું નામ નુરત છે. એને નુરતે સુરતે નિરખ્યા, અને ઈ હરિને જોયા પછી તમારી ભવની બાવટ ભાંગી જાય, અને પછી જે તમને મળે એ ભગવાનનું તત્વ છે. પછી એના ચિંતનની લીલાઓ મળે, અને પછી પ્રભાત થાય. એટલે આમ સમય તો હવા થઈ જ જાય, નહીં રીતે બેઠા હોય તો. પણ હવા જેવું કોને કહેવાય કે તમે જાગી જાઓ. તમને કોઈ સદગુરુનું તત્વ જગાડવા આવ્યું છે એટલે જાગી જાઓ, અને જાગ્યા પછી જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગીને જુઓ એટલે તમને ભગવાન જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. હવારે ઉઠો એટલે કલાકડે વસતે લક્ષ્મી યાદ આવે, જમીન ઉપર પગ મૂકો એટલે સમુદ્ર વસને દેવી યાદ આવે, જમવા બેહો ત્યારે યજ્ઞ શિષ્ટા યાદ આવે. તમે જમો છો ને આપણે હોટલમાં જઈને જમીએ. હમણાં જ એક જગ્યાએ કહેતો હતો એક પ્રવચનમાં કે આપણે જમીએ છીએ ને આપણે સમારંભોમાં બધે જમવા જઈએ છીએ, હોટલોમાં જઈએ છીએ. હોટલોમાં આપણે પગ ઉપર પગ ચડાવીને ખાતા હોઈએ છીએ. ઈ ખાઈ એનું તે ઈ જ વસ્તુ જે બને છે, જે તત્વો બનવાના છે એ તત્વો બને છે, અને નકામું છે નીકળી જાય છે. એમ તમે ઘરે પ્રસાદના સ્વરૂપમાં જે ગ્રહણ કરો છો એ પણ તત્વરૂપી જે તત્વ બનવાના છે એ બનીને બાકીના નીકળી જશે. પણ તમે ભગવાનને ધરીને જમશો તો તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરે. ભગવાનને ધર્યા પછી પ્રસાદ બનશે. તમારા ઘરે વેવાય આવે બનાવો ને એને શેરો કહેવાય. એ તમે જેટલી વાર આપો એટલી વાર જ લેવાય, ન આપો તો મગાય નહીં. પણ પ્રસાદ હોય ને એ હાવ કદાચ તાણામાં ખાલી થઈ ગયું તો કે જે હોય આપી દે થોડો, કારણ કે પ્રસાદ છે, ભગવાનને ધરાવેલું છે. તમારી અંદર બેઠેલા ભગવાનને જમાડવાની ભાવનાથી જમો ને તો તમારી વિચારો શુદ્ધ થશે, અને વિચારો શુદ્ધ થયા પછી વિકારનું શમન થશે, અને વિકારનું શમન થયા પછી મન એના ઉધામાં બંધ કરે ને ત્યારે જે દર્શન થાય એનું નામ ધ્યાન છે. અને ધ્યાનથી સમાધિ સુધીની યાત્રા ભજન કરાવીએ. આપણે આ અત્યારે છીએ ને એ હજી પ્રાથમિક તબક્કામાં જ છીએ. હજી આપણે પેલી બીજી ચોપડીમાં ભણીએ છીએ, પણ અહીંયાથી જ પહોંચાય છે એ પાકું છે, નક્કી છે. પહેલા તમારે અહીંયા નામ લખાવવું પડે. અહીંયા નામ લખાવ્યા પછી આગળ 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 પ્રમોશન મળતું જાય. અને એમ કરતા કરતા એકવાર તમે જ્યાં હો ત્યાં, તમે જે સ્થિતિમાં હો, તમે દુઃખી હો તોય ભલે, તમે સુખી હો તોય ભલે, ગાડી મોટરમાં ફરતા હોય તોય ભલે, જંગલમાં એકલા બેઠા હોય તોય ભલે, તમારા મનની વૃત્તિમાં જેથી ફેર ન પડે તેથી એમ માનવાનું કે ભજન કર્યું છે. બાકી તો આપણે સાંભળી નાખીએ છીએ. અંદર નાખવાનું જે છે આપણે આત્માની અંદર જે ખોરાક જોઈએ છે એનું નામ છે ભજન.